પંજાબના લુધિયાણામાં ગત રોજ શુક્રવારે બપોરે શિવસેનાના તક્ષાલી નેતા તથા સુખદેવ થાપરના વંશજ સંદીપ થાપર પર સિવિલ હોસ્પિટલની બહાર 3 નિહંગોએ હુમલો કર્યો હતો. નિહંગોએ ધોળા દિવસે રસ્તા વચ્ચે તેમના વાહનને ઘેરી લીધું અને તેમના પર તલવારથી હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ફતેહગઢ સાહિબથી 2 નિહંગોની ધરપકડ કરી છે. એક આરોપી હાલ પણ ફરાર છે. પોલીસ તેમની તપાસમાં દરોડા પણ પાડ્યા છે. એસએસપી ફતેહગઢ સાહિબ રવજોત ગ્રેવાલની ટીમે તેમની યુનિવર્સિટી નજીકથી ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ બાબા બુઢા જૂથના છે. આરોપીઓનો તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારે શિવસેના નેતાનું સ્કૂટર પણ મળી આવ્યું છે. શિવસેના નેતા સાથે હાજર પોલીસ બંદૂકધારી વિરુદ્ધ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જો તે પણ દોષિત સાબિત થશે તો તેની સામે પણ તપાસ શરૂ કરવામાં આવશે હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો હુમલા સમયે ગનમેન સંદીપ તેમની સાથે હાજર હતો. તેની પાસે રિવોલ્વર હતી, પરંતુ નિહંગોએ તે છીનવી લીધી હતી. આ પછી બંદૂકધારી પોતાનો બચાવ કરવાને બદલે એક બાજુ ખસી ગયો હતો. તો હુમલા બાદ નિહંગો સંદીપનું સ્કૂટર લઈને ફરાર થઈ ગયા હતા. આ પછી સંદીપને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં તેની ગંભીર હાલતને જોતા તેને CMCમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હિન્દુ નેતાઓ રોષે ભરાયા હતા અને રોડ બ્લોક કરી દીધો હતો, જેને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.